મિત્રો તો કેમ છો બધા મસ્ત મજામાં? તો સવારના બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજના મારા પહેલા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું। જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલતા। એકવાર છેલ્લે સુધી મારો વ્લોગ તો જોજો। આપણે હાવ ગુજરાતી જ બોલવાના છીએ। હું ગુજરાતના ભાવનગરના મહુવા તાલુકાના છેત્રાણા ગામનો જ રહેવાસી છું। એકવાર જોજો તો ખરા, ગામડાવાળા તો ખાસ જોજો। તો મિત્રો સવારમાં આપણા પપ્પાએ તો સીધું પાણી વાળવાનું જ કહી દીધું મારા પહેલા વ્લોગમાં જ। તો હવે પાણી તો વાળવું પડશે, આપણા પપ્પાએ કીધું એટલે। તો હવે આપણે પાણી વાળીએ। જો અત્યારમાં પાણી તો આવી ગયું છે, ધોરિયા સડી ગયું છે, હવે અડધે પૂગી ગયું। જો તો આ મારા ભીંડા છે, ભીંડા હવે હુકાવા મળ્યા પાણીના લીધે। વરે મહારાજ હવે વરે, જો વરસાદ અંધારો પણ મારો પડતો ને। જો આ મારા ભીંડા છે, ઓલી બાજુ રીંગણી મરચી સોંપેલી છે અને ઓલી બાજુ છે હાવ એમાં ખાલી રીંગણી જ સોંપેલી છે। અત્યારમાં એમાં રીંગણા ઉતરવાનું ચાલુ છે। તો હાલો આપણે પાણી વાળીને પછી મળીએ પાછા વ્લોગમાં। આપણે પાણી વાળતા હતા તો અત્યારમાં તો જરીક છાંટા પડવા મળ્યા, ઝીણા જરીક હું પડો વરસાદ મહારાજને કે હવે ફૂલ પડો વરસાદ તો બધું પી જાય, ઉકાઈ જ જેવું બધું પાણીના લીધે। પાણી જ ને કવામાં ખૂટી જાય, આપણે અડધી કલાક રહે તો આ પાણી ખૂટી જાય। તો એમાં મસ્તનો ટાઢો પવન આવે ને સાટાઈ ઝરમરિયું જરીક પડે છે। તો મિત્રો આપણે ભેંડામાં તો પાણી વળાઈ ગયું, પણ પાછું બીજી રીંગણીમાં વાળવાનું એવું પાણી। તો હવે નાય વાળવું જ પડશે, કેમ કે બધું હુકાય જ છે। અત્યારમાં તો જુઓ સુરત દાદા નીકળ્યા, જુઓ સુરત દાદા એને કે પાછા ઢળી જાવ, હવે વરસાદ આવે જો એને કે જો આ તડકો નીકળો, વરસાદ અંધાર્યો ને આગળ। તો હાલો હવે ઓલી રીંગણીમાં પાણી વાળવા જવાનું છે। ડારની મોટર ચાલુ કરી દીધી, કેમ કે આપણે ઓલી રીંગણીમાં પાણી વાળવાનું છે। ઓલી આપણે ડાર છે સામે ઓલી, પણ ત્યાંથી પાણી આવે છે, અહીંથી જાય છે પાણી। તો ઠેઠ ઓલી રીંગણીમાં વાળવાનું છે આપણે પાણી, જ્યાં રીંગણા ઉતારે ને ના। તો મિત્ર આપણી રીંગણી કરેલી છે, કેટલા વીઘામાં હોય કોને ખબર। તો અહીંથી આપણે પાણી આવે છે ડારનું, બધાએ જવા રીંગણા ઉતારે છે અત્યારમાં। ને અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે, ટ્રેક્ટરમાં માહે હુપડી જોડેલી છે, એમાં રીંગણા નાખી દેવાના। જો આ છે હુપડીમાં રીંગણા ભરેલા। તો મિત્રો આ છે અમારો કવો ને અહીંયા છે આપણું ટાટર ને આપણે હવે કવાની મોટર બંધ કરી દેવાની છે, કેમ કે ના પાણી વળાઈ ગયું હવે ભીંડામાં। તો હવે આપણે કવાની મોટર બંધ કરી દઈએ, હા ઠીકડે કરવું પડે ને કે આમાં સોંટ આવે ડોહો। પેલા ભાઈ નહીં ને થતી એ રેડી થઈ ગઈ ભાઈ। તો હાલો હવે આપણે પાછી રીંગણી વાળવાની છે ડારના પાણીએ। રીંગણીમાં તો પાણી સડી ગયું મિત્રો, અત્યારમાં જુઓ અડધે પૂગી ગયું, પણ આ એટલા વિસ્તારમાં છે ને કેડિયું બહુ રહી કવા પડખે। જો મારા પગમાં કેટલી સડ્યું, ફોનમાં નહીં દેખાય કેમ કે આપણો ફોન આઈફોન નથી એટલે। તો હાલો આપણે પાણી વાળીને પાછા મળીએ બ્લોગમાં। કઈ વાદળા ને વખરે ને કઈ જાતા ને કઈ વરસતા, હવે હું કરું ને આ પાણીમાં બહુ વાર લાગે, કેમ કે કાલે આપણે રાભા કે લીધી સનેડાથી એટલે બહુ જ વાર લાગે। એક વાર જ હાલે મારવા હારું, એમાંય બહુ ભીં પડે। તો હવે પાણી વાળીને પછી આપણે પાછા બ્લોગમાં મળીએ। જો પાણી આમ વૈશાળે જ આવેલું જાય, આમ જ આવેલું છે વૈશાળે, એટલે આપણે હવે આમ કરતું જવાનું છે ઠેઠો સુધી, એટલે બધી ઘર થઈ જાય। પારા ભાંગતા જવાના છે એટલે બધી ઘર પાણી થઈ જાય। જો વચ્ચેમાં પાળા બહુ આ કંઈક લાગી ન દે પાણકો, બીજું કંઈ નહીં। વરસાદ વરસતો ને આવી રામણ રે પાણી પાઈ તોય। મિત્રો અહીંયા મારા કાકાનું ઘર બનવાનું છે, એના બધા બેલા આવી જાય, ઓલી બાજુ બેલા પડેલા છે ને આ બાજુ ઈંટો બનાવેલી છે। તો અહીંયા એમનું ઘર બનાવવાના છે ઈવડે, ને આપણું ઘર અહીંયા છે, આપણું ઘર આ છે આપણું ઘર। તો બહુ માથે ધાર પડખે છે ને આપણે ઠેઠ અહીંયા હેઠે છીએ,
આ ખેતર એનું જ છે, આ બધું એનું, મારા કાકાનું ને એનું. અહીંયા એક બીજા કાકા રહી, એનું ઘર છે. તો હાલો હવે પછી મળીએ પાછા બ્લોગમાં. પૂછવાની ત્યાં રીંગણી જમરી કેમ થાય? હા, હેના લીધે જમરી જાય. આને કેવું દવા આવે જમરે નહીં એની? જવો આપણે રીંગણીમાં તો લાગટ જ આવું જમરી ગયું. જવો અત્યારમાં બધે જમરી ગઈ અહીંયા. અને જવું અહીંયા મિત્રો, અહીંયા જમરી ગયેલી છે. આવું એટલામાં જ નથી પણ બધે શાખે રીંગણીમાં આવેલું છે આવું. આ કાંઈ રોગ છે? આને રોગ કહેવાય કે પછી કંઈક બીજું કહેવાય? આની દવા આવે કે શું આવે કહેજો પાછા કોમેન્ટ કરીને મને. ખેડૂતને ખબર જ છે કે આની ઈલાજ શું હોય. કોમેન્ટ કરજો પાછા તરત જ. તે આપણે તો ઘેરે જઈએ હવે ખપાળી લેવા, કેમ કે પગે ઢળીને તો પગ દુખવા મળ્યા. તો હવે આપણે ખપાળી લેતા આવી ઘેરેથી. તો હવે ઘર પણ દેખાડી દઈશું તમને આપણે. મિત્રો આપણે ઘેરે પૂગી જાય ને અત્યારમાં હવે ગોતવી પડશે ખપાળી, કેમ કે ખપાળી આપણે મૂકી દીધેલી હોય મારા મમ્મી હતા, એટલે આપણને જડે નહીં. આ છે અમારું ઘર. જવો રીંગણા પડ્યા. આ એક પહેલો રૂમ છે ને ઓલો બીજો રૂમ છે. ઓલી બાજુ એક અમારું ઘર છે, પણ આ ઘર જો અહીંયા ટીવી બીવી બધું હોવાનું બધું હોય. અહીંયા બધું હોવે બધાય. ને આ ઘરમાં છે ને બધાએ મૂકેલું છે અનાજ. તો આપણી ખપાળી આમાં તો એક જ પીડી હોય. તો હાલો આપણે ખપાળી ગોચી. આ છે આપણો હોલ. હમણાં કાલે જ પતરા ચડાવેલા છે. જુઓ કાલ પમદીસ પતરા ચડાવેલા છે. અહીંયા આપણે છે બાયણું. આમાં બધું ટેક્સર ને એવું મૂકવા થાય ને અહીંથી હવે ખોલી નાખવાનું છે, એટલે ઓલા ઘરમાં જઈએ કાંઈ ને. તો મિત્રો આ આપણે ત્રીજું ઘર છે. જો અહીંયા બધું ખાવાનું અને એવું બધું રાખાય. અહીંયા બધું રહોડું છે ને આંકર આપણે બાથરૂમ ને એવું છે, કુંડી ને એવું બધું. ને આ બાજુ ઢાળ્યું છે પહેહાર બાંધવાનું. આપણે પહેહાર રાખી લાડ બધા. અહીંયા જરો આપણું જાંબુડા ખાઈને તો ઓકરી જાય આપણે. આપણને હવે ખપાળી મરી જશે ને હવે આપણે જઈએ છીએ પાછા રીંગણીએ, કેમ કે હવે હરખું કરવું જોઈએ ને, પાણી હાલે એવું બધું. તો ખપાળી તો આપણને મળી જ છે. હાલો આપણે રીંગણીએ જઈએ હવે. તો મિત્રો અત્યારમાં તો અહીંયા બધા હવે ભીંડા ઉતરવા માંડ્યા. ઓલે પણ પહેલાં રીંગણા ઉતરતા ને અત્યારમાં ભીંડો ઉતરવા માંડ્યા. તો મિત્રો આપણે ટાટરમાં જોતું જવું પડે કે એમ્પિયર કેટલા લે, નકર આપણી મોટર બળી જાય અત્યારમાં. તો એ તો આપણી મોટર છે. તો હાલો આપણે એમ્પિયર તો હરખા લે છે. તો હાલો આપણે હવે જઈએ રીંગણીમાં. આપણે પાણી વાળતા તો પપ્પા લઈ આવ્યા પેપ્સી ને આપણી હાટું બબલું, કેમ કે અત્યારમાં તડકો બહુ છે. તો હાલો આપણે ખાઈને પાછા મળી વ્લોગમાં. આપણે નાસ્તો કરી લીધો ને હવે પાછા આપણે પાણી વાળવા સોટી જઈએ. તો હવે હાલો પાણી વાળીએ. હવે નાસ્તો ખાઈને ધરાઈ રહ્યા. મિત્રો અત્યારમાં બહુ તડકો થઈ ગયો છે ને હવે આપણે ગોતવાનો છે ત્યાં સાયો. મારો મસ્તલો મળી જાય ને તો બેસી સાયા હેઠે. હવે તો મિત્રો જો આપણને અહીંયા હવે સાયો મળી ગયો છે. હવે આપણે અહીંયા બેવાનું છે. એક નંબર જગ્યા છે અહીંયા. જુઓ સાયો છે ઉપર બધી આખે. એક ખાલી જુઓ. તો હવે બેસી નહીં રાતે. તો મિત્રો અત્યારમાં વાગી જાય 1 ને હવે આપણે બંધ કરી દેવાની મોટર છે, કેમ કે અત્યારમાં હવે પાણી તડકાનું ન વળે, બહુ તડકો લાગે. એટલે હાલો હવે આપણે ઘેર જઈને મળીએ પાછા. તો મિત્રો આપણે સપ્લાય પહેરવા જતા તો સપ્લાય ગરમ થઈ જાય. હવે પહેરવા કેમ સપ્લાને? ઓરે બાપ રે, કેવા ગરમ થઈ જાય. ગરમ તાપમાં મૂક્યા હોય એવા થઈ જાય. તો હાલો હવે એને પાણીમાં નાખી. મિત્રો આપણે હવે ખાવા બેસી જશે અત્યારમાં. જોઈ લો હું છે આગળ. રોટલો છે, આથણું છે, કેરીનું, ગાંઠિયાનું શાક છે ને સાય છે. તો હાલો આપણે હવે ખાઈ લઈએ. મિત્રો ધરાઈને ખાઈ લીધું ને હવે આપણે હોવાનું છે 4 વાગ્યા લગન. ખૂંટિયાની જેમ હોવાનું છે, કેમ કે આજે તડકોય બહુ છે બહાર, એટલે કાંઈ કામે ન કરે તડકાનું. એટલે આપણે હવે 4 વાગ્યા લગન ઊંઘી જવાનું છે, સૂઈ જવાનું છે. મિત્રો આપણે ફરીથી આવી જાય પાણી વાળવા. ચારમાં વાગી જાય 4 ને હવે 4 વાગે પાછા આપણે પાણી પાડવા વહી રીંગણીમાં તે પછી બાકી રહ્યા 4-5. હવે એ પાઈ દઈએ આપણે. તો અત્યારમાં જોઈ લો તમે.
તો મિત્રો અત્યારમાં 4 વાગ્યા તો એ હતો નતો એટલો જ તડકો છે જુઓ. સવારમાં વાદળા હતા જરીક ને અત્યારમાં તો સાવ તડકો નીકળ્યો પાછો. તો હાલો મળીએ પાછા 5 વાગ્યા. તો મિત્રો અત્યારમાં લેટ વહી ગયેલી છે ને હવે આપણે જઈએ ઘેરે. અત્યારમાં 5 વાગી જાય એટલે લેટ વહી જાય. 5 વાગે ન જાય 4 વાગ્યા હતી પણ કાપ હતો ને આજે એટલે 5 વાગે લંગેથી. તો હવે આપણે જઈએ ઘેરે. હવે રીંગણાની ઠેલિયું ભરવાનું છે આપણે. તો હાલો હવે ઘેરે જઈએ. તો મિત્રો આપણે આંબે જે લાકડા લેવા તો જવા પડશે. આપણે ઉપડી નીકળી જાય લાકડા લેવા. હાલો આપણે પૂકી જાય આંબે અને આપણે આંબે કાપવાના છે ઝાડવા. અહીંયા મારા પપ્પાએ જરીક કાપેલા હતા તો એ આપણે હવે ઉપડીમાં લઈ જવાના છે. જો આ બધા ડાળા આપણે કાપીને આ હુપડીમાં ભરી નાખવાનું છે અને પછી નાખી આવશું આમ નહીં આવડે. તો હાલે આપણે હવે કાપવાનું શરૂ કરીએ. તો આ બધાય કાપવાના છે આપણે ને આ હુપડીમાં ભરી દેવાના છે આખી. કે આપણે ટેપ ચાલુ કરવા ને કાપવા છે. તો આપણે હવે ટેપ ચાલુ કરીએ. આ આપણા ટેપ છે મોટા મોટા ખાડા જેવા. તો હાલો હવે આપણે શરૂ કરીએ ને હવે ફટાફટ કાપીને પાછા ઘેરે જઈએ. હાલો છે ઘેરે. આપણું રથ ભરાઈ ગયું છે અત્યારમાં લાકડાથી ફૂલ. હવે આપણે ઘોડાગાડી જવા દેવાનું છે આગળ. ઘેરે જવા દઈએ. હાલો તો ઘેરે મળીએ પાછા. તો આપણે લાકડા તો ભરી લીધા. હવે જઈએ છીએ ઘેરે. હવે ઘેરે મિત્રો જવો અત્યારમાં લાકડા ઠલવી નાખ્યા આપણે અહીંયા. ઢગલો કરી લીધો મોટો જબરો. હવે ખૂટશે જ નહીં લાકડા. તો આપણે ચડી ગયા હવે ધાબા ઉપર ને અહીંનો નજારો કંઈક અલગ જ દેખાતો. આ જો આ ધાબા ઉપરનો નજારો છે આપણો. ને આપણી ધાર છે ધાબા ઉપરથી મસ્તની દેખાય સવારમાં. ને તો પાછા વાદળા નીકળ્યા છે અત્યારમાં. મસ્તનો નજારો દેખાય છે અત્યારે અમારા ધાબા ઉપરથી. તો હાલો મળીએ હવે પાછા સાંજે. અત્યારમાં રીંગણાની ઠેલિયું ભરાઈ ગઈ છે ને હવે 8 વાગે એટલે આપણે જવાનું છે ઠલવવા. બોલેરો લેવા આવે ને એટલે આપણે રોડે ચડાવવા જવા પડે. તો અત્યારમાં જો ઠેલિયું ભરાઈ ગઈ છે ને અહીંયા આ બાજુ ભીંડો પીડ્યો છે ને આ બાજુ રીંગણા છે. તો હવે આપણે ટ્રેક્ટર લઈને પછી મૂકવા જવાનું છે 8 વાગે એટલે. તો હાલો મળીએ પછી. તો આપણે અત્યારમાં જવો ઢાંકી દીધો તો સારો, કેમ કે વરસાદની આગાહી ફૂલ છે એટલે આપણે સારો ભેહાની નીણ ઢાંકી દીધી. ને આ બાજુ આપણે આ બાજુ ઓલું સારો લોહી ઢાંકી દીધેલું છે. હવે વાંધો ન આવે ભેહાને ચોમાસામાં. મારા કુતરી બેને ઘેરથી લોટ લઈને રેલમ સેલમ કર્યો લોટ. જો આ બધું લોટ જો રેલમ સેલમ આખા ખેતરમાં નાખી દીધો. જો અત્યારમાં ખાઈને બેઠા છે. આ બધો લોટ ઢોળ્યો. જો ઠેલી તકથી લઈને પછી આખા ખેતરમાં રેલમ સેલમ કરી નાખ્યો. આમાં આપણે મગફળીનો સાહ પડી દીધા, કેમ કે વરસાદનું નક્કી ને કારે આવે એટલે પાડી દેવા જરૂરી છે. તો મિત્રો આપણે હવે અત્યારમાં પપ મૂકવા જઈએ, કેમ કે રોસડા અત્યારમાં બહુ કવર આવે. તમને એમ થતું છે કે આ પપ શું કામ મૂકવા જાય, પણ આપણે આનથી ગલેપડી કરીએ. હાલો આગળ દેખાડી તમને. તો મિત્રો આપણી ગલેપડી થઈ ગઈ ચાલુ. તમે એમ વિચારતા છો તારે પપ્પા કેમ કરી, કેમ કે અત્યારમાં ટેકનોલોજી આવી ગયા. તમે વિડીયો જોતા જશો ટેકનોલોજીવાળા. જો અત્યારમાં અહીંયા બધી ગલેપડી થવા મળી. આપણે અહીંથી લઈને ઠેઠ આમ સુધી લીધેલી છે ગલેપડી. જો આ ઝટકા મારે છે. ઓલે પણ બધી લીધેલ છે પણ એ બાજુ થતી નહીં એટલે આપણે જોવા જવું જોઈએ કે કેમ ના થતી. આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ. હવે મળીએ પાછા કાલે નવા વ્લોગ સાથે. ધન્યવાદ.